આ તરફ ખેડાના મહેમદાબાદ તાલુકામાં મગરોનો આતંક સામે આવ્યો છે। જીભાઈપુરા અમૂલ ડેરીના પ્લાન્ટ પાછળ મગર દેખાતા ખળભળાટ મચ્યો છે। કાછાઈ રોડ પરથી અંદાજે 12 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રીંછોલ ગામના રહેણાંક ઘરમાં પણ મગર ઘૂસવાની ઘટના સામે આવી। સવારે 7 ફૂટથી વધુ લાંબા મગરને જોઈને લોકોમાં ફફડાટ ફેલાયો। વન વિભાગ અને બચાવ ટીમે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ કામગીરીમાં આરએફઓ અને કર્મીઓ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે, તો અત્યારે સારવાર અર્થે મહેમદાબાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે। એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે। એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી।